વાત કરીએ સુરતની ઉદ્યોગકાર દીપક ઇજારદારની ધરપકડ બાદ જામીન થઈ ગયા। જાહેરમાં ઉજવણી કરીને રસ્તાને બાંધમાં લીધો હતો। રસ્તા વચ્ચે ફટાકડા ફોડીને રસ્તો બંધ કરાવ્યો હતો। દીપકની ઉજવણીના કારણે ટ્રાફિક જામ થયો હતો અને વિરોધ કરતા લોકોને પણ દીપક ધમકાવતો દેખાયો હતો। ત્યારે પોલીસ ધરપકડ બાદ દીપકને જામીન પર છોડી મૂક્યો છે। લોકોને કાયદાનો પાઠ ભણાવતી પોલીસ આ કેસમાં ભૂલી ગઈ કે કેમ તેઓ સવાલ ઉઠ્યો છે। આખા રસ્તાને બાનમાં લેનાર ઉદ્યોગકારને કેમ ભણાવાયો કાયદાનો પાઠ? અને મહત્વની વાત એ છે કે આ ઉદ્યોગકાર જ્યારે મીડિયા સામે વાત કરી રહ્યો હતો, ઝી24 કલાક સામે જ્યારે આ મીડિયાની સામે જ્યારે આ ઉદ્યોગકારે વાતચીત કરી હતી ત્યારે પણ તેનું અભિમાન જોવા મળ્યું હતું। અને મહત્વની વાત એ છે કે પોલીસ આ જે ઉદ્યોગકાર છે તેને કેમ કાયદાનો પાઠ ભણાવવાનું ભૂલી ગઈ છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, આ જે વ્યક્તિ છે તે ઉદ્યોગકાર છે એટલા માટે પોલીસ વામણી સાબિત થઈ છે કે આની ધરપકડ કરીને ત્યારબાદ જામીન પણ આપી દીધા? બાકી તો જો કોઈ હોય તો તેનું રસ્તા પર સરઘસ કાઢવામાં આવે, પરંતુ આ જે વ્યક્તિ છે તેનું સરઘસ કાઢવામાં પોલીસ પાછી પડી છે। જી મિથુન, સુરત શહેરની વાત કરીએ તો સામાન્ય વ્યક્તિ અને ઉદ્યોગકારો માટે અલગ અલગ કાયદા હોય તે પ્રકારની જે રણનીતિ છે તે સુરત પોલીસની જોવા મળી રહી છે। ખાસ કરીને સુરતના ડુમસ વિસ્તારમાં જે ઉદ્યોગપતિ છે તેને પોતાના પુત્રના જન્મદિવસને લઈને આખો જે રોડ છે તે બાનમાં લીધો હતો। જ્યારે હોર્ન વગાડવામાં આવ્યો ત્યારે કાર ઉપર ફટાકડા ફોડવાની પણ ધમકી આપવામાં આવી હતી। સમગ્ર જે બનાવ છે શરૂઆતમાં પોલીસ દૂતાવાસની ભૂમિકા નિભાવી હતી। 24 કલાક બાદ પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી। ઝી24 કલાક દ્વારા પણ જે દીપક ઇજારદાર છે તેમનો ઇન્ટરવ્યુ કરવામાં આવ્યો હતો, જેમાં પણ પોતાની જે તાનાશાહી છે તે તાનાશાહી ઇન્ટરવ્યુમાં તેને વર્તાવી હતી। આ ઉપરાંત તેને કોઈ ગુનો નથી કર્યો તેવું પણ એક મહત્વનું જે નિવેદન છે તે નિવેદન મીડિયા સમક્ષ આપ્યું હતું। ત્યારે હવે ગત રોજ જે દીપક ઇજારદાર છે તેની જાહેરનામા ભંગ અંતર્ગત ધરપકડ પણ કરવામાં આવી હતી। સામાન્ય રીતે ચોરીનો બનાવ 500 રૂપિયાનો હોય છે તો પણ સુરત પોલીસ એક પ્રેસ નોટ ઇસ્યુ કરતી હોય છે, પરંતુ આ સમગ્ર બનાવમાં દીપક ઇજારદારને સ્થાનિક જે પીઆઈ છે ભરવાડ તેઓ દ્વારા જે દીપક ઇજારદાર છે તેને છાવરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સમગ્ર બનાવને લઈને કોઈ પણ પ્રકારની જે પ્રેસ નોટ છે તે ઇસ્યુ કરવામાં આવી ન હતી અને અટકાયત કરીને તાત્કાલિક તેમને ઘરે મોકલી આપવામાં આવ્યા હતા। હાલમાં જે રીતે પોલીસની રણનીતિ રહી છે, જે રીતે ઉદ્યોગપતિને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ જે સ્થાનિક લોકો છે તેમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જી આભાર ચેતન માહિતી આપવા બદલ। ત્યારે આ ઉદ્યોગકાર છે એટલા માટે પોલીસે તેને છૂટછાટ આપી। કોઈ સામાન્ય વ્યક્તિ આવું કર્યું હોત તો પોલીસે તેને જેલમાં રાખ્યો હોત।